કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં તમે જોયું હશે કે આતંકવાદીઓએ જે તે ટુરિસ્ટને એમનું ધર્મ પૂછીને ગોળી મારી અથવા તો કલમા પડવાનું કીધું, જો કલમા ના પડે તો પછી ગોળી મારવામાં આવી. ત્યાં સુધી કે એમના ટ્રાઉઝર્સ, એમના પેન્ટ ઉતારીને ચેક કરવામાં આવ્યું કે વેધર હી ઇઝ મુસ્લિમ ઓર નોટ. તો આ લેવલનું કામ જયારે કોઈ કરે છે એનો એક માત્ર ઇન્ટેન્શન છે કે તમે લોકો એટલા બધા પ્રવોક થઈ જાઓ કે પ્રવોક થઈને તમારી આજુબાજુમાં દેખાતા મુસલમાનોને તમે દુશ્મન માની લો. અને એ જ થઈ રહ્યું છે. અમુક ઇન્ટરવ્યુ મેં જોયા, અમુક ન્યૂઝ ચેનલ પર મેં જોયું, ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક એવા દુકાનો બહાર સ્ટીકર મારી દીધા છે કે ભાઈ અમે હિન્દુ છીએ, આ હિન્દુની દુકાન છે, ધર્મ જોઈને ખરીદી કરજો, બ્લા બ્લા બ્લા. તો આ જ એમનું મિશન છે કે તમે અંદર અંદર લડી મરો. અને વર્ષોથી એ જ થતું આવ્યું છે. અને દેટ ઇઝ ધ રીઝન કે ભારત ક્યારેય આગળ નહીં વધી શક્યો. રાઈટ? તો તમે જો આ બધું કરી રહ્યા છો આ ઘટના જોઈને, તો એક્ઝેક્ટલી એ જ થઈ રહ્યું છે જે આતંકીઓએ વિચાર્યું હતું. તો મહેરબાની કરીને તમારી આજુબાજુમાં કે તમારા ગામમાં, નગરમાં, શહેરમાં, સ્ટેટમાં રહેતા મુસલમાનોને આતંકીઓ માનવાનું બંધ કરો. એ એટલા જ ભારતીય છે જેટલા તમે ભારતીયો છો. જો ધર્મ પૂછીને બધું કામ કરવાનું ચાલુ થઈ જશે તો તમે ફળ શાકભાજી ખરીદતા પહેલા ધર્મ પૂછો, ટ્રીટમેન્ટ લેતા પહેલા ડોક્ટરનો ધર્મ પૂછો, ઇન્જેક્શન લગાવતા પહેલા નર્સનો ધર્મ પૂછો, બ્લડ ચડાવતા પહેલા બોટલ કોની છે એનો ધર્મ પૂછો, બ્લડ કોનું છે એનો ધર્મ પૂછો, બસમાં બેસતા પૂછો પહેલા ડ્રાઈવરનો ધર્મ પૂછો, પ્લેનમાં બેસતા પહેલા પાયલોટનો ધર્મ પૂછો. દરેકે દરેક જો આ કામ કરવા માંગશે તો પછી ધર્મના આધાર પર રાજ્યો બનવાના ચાલુ થઈ જશે, ધર્મના આધાર પર એરિયા બનવાના ચાલુ તો થઈ જ ગયા છે. અને આમાં ભારત દિવસે ને દિવસે પાછળ જતું રહ્યું છે. ભલે વિકાસના બધા બણગા ફૂંકતા, પણ ભારત વૈશ્વિક સ્તરે ક્યાં છે તમે જાણો છો ને હું જાણું છું. બીકોઝ વી કીપ ફાઇટિંગ વિથ ઈચ અધર ઓનલી. આ દેશના મુસલમાનો, આ દેશના ઈસાઈઓ, આ દેશના ખ્રિસ્તી કે આ દેશના પારસી એ એટલા જ ભારતીય છે જેટલા આ દેશના હિન્દુ છે. તો મહેરબાની કરીને અંદર અંદર લડવાનું બંધ કરો, બીકોઝ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અસ ટુ બી યુનાઇટેડ. આ એક થવાનો ટાઈમ છે કે જે બહારના ઇન્ટ્રુડર્સ છે, બહારના લોકો જે વિચારે છે કે ભારતીયો ઇમોશનલી ફૂલ છે, એમને સહેજ પ્રોવોક કરીશું એટલે ગુસ્સે થઈને એકબીજાને મારવાનું ચાલુ કરી દેશે, એ ધારણાને આપણે ગ્લોબલ લેવલ પર ખોટી પાડવાનો સમય છે. ભેગા થઈને એ આતંકીઓને ઘરમાંથી કાઢી કાઢીને લાલ કિલ્લા પર લટકાઈ દો. એમાં આ દેશના મુસલમાનો પણ તમારી જોડે આવશે અને એ જ કામ કરવાની જરૂર છે. તો મહેરબાની કરીને તમારી આજુબાજુના તમારા મિત્રો જે મુસલમાનો છે એમને એ લેન્સથી જોવાનું બંધ કરો કે આ એ જ લોકો છે જે લોકોએ ત્યાં ગોળીઓ મારી હતી. એ આતંકીઓ એમના પણ એટલા જ દુશ્મન છે જેટલા તમારા છે. મળીએ.